જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો અમે આવી ગયા છે ખેતરમાં, ભરતજી ને હું ને શ્રવણ. હવે શું કોમ છે મને ખબર નહીં. ભરતજીએ કીધું ખાડો ખેતરમાં જવું હોય તો ખાડો તાણી તૈયાર. હવે આવી ગયા બધા. વિક્રમભાઈની ગાડી પડી છે પણ વિક્રમભાઈ દેખાતા નહીં. કેવડા હે ભરત વિક્રમભાઈ? ફોન કર્યો આપણે. નારિયોળીઓ તો પોણી કમ્પ્લીટ પાવા ભાઈ. બે નારિયોળીઓ તો મંદિરની વસ્તુ જે રાતના બ્લોગમાં હતી આ બધી અમે ઉતારી હતી. શ્રવણના ગોળા અમે ખાઈ ગયા હતા એના ભાગના. હો સર્વન વિષય બળ્યો હતો, જબ્બર જબ્બર વિશે બળ્યો હતો. એટલે આમાં કેવું હતું કે જો અમને કોઈને ખબર નથી, પણ એ સર્વનને વહુને બર્થડે હતો એને, બરાબર. અમને તો કોઈને ખબર નથી હોય કારણ આપણે બરફ લાયા ને એવું લાયા. પેલો રોહિત તો કે ઘેર નહીં લઈ જવાના, ખાઈ જઈએ. એટલે રોહિત ખાઈ ગયો અને પછી એને ઘેર જઈને કીધું કે બર્થડે હતો. અમને બહુ દુઃખ થયું પણ તો ખાઈ ગયા. બહુ દુઃખ બહુ થયું. પણ અમારા શું, અમારા ગોગા મહારાજનું મંદિર છે. આ બધા એવા હે ખાઈ જ જોઈએ. ખાવાનું તો ના લઈ જવા દઈએ કોઈ. કેટલા લીટરનું થાય કોણ? ભીમ ભરી દીધા આ બણા છે. પાણીનું કાડા ભીમ ભરી દીધા. ભીમ ભરીને તો બોટમ ગરમ જાય. નેચનું ભરાઈ ગયું ને. હવે આ પડદીઓ ગોઠવવાનું ચાલો, બધું ભરાઈ ગયું. 8,499 8,000 લીટર. તો જો એક બેન સ્ટાઈલ એક પાઇપ સીધી બે ની ગાંઠીએ ને સીધી પેલામાં કનેક્ટ છે. બરોબર હે. એક પાઇપ ગાંઠીએ જો એક દિવાલો કરીએ ને તો એક ચકલી બકડી નોખતો થાય. બરોબર. બે અને ત્રીજી એક્સ્ટ્રા રાખીએ. એક એક્સ્ટ્રા એ ફુવારા આપણા ટપક સિંચાઈ લોકો કરવું હોય ને મારી આટલામાં જાળી કરવી હોય ને એટ કેપ મારીને મૂકી દઈશું એને. હા બરોબર. વધારાની પાઇપો નહીં નાખે. બે ની 3 નાખીએ. ટોકું બહુ ઊંચું નહીં બન્યું. ટોકું પેડ હોમે દવા દેવા માટે જો મિત્રો કોમ ચાલુ ટોકાનું. બહુ મોટું ટોકું બનાવ્યું. હા તો શું પેલા બહુ કોમ કર્યું છે આવું. હે ભરતજી? માલ ચીકણો હોય એટલે તૈયારી ઈટોનું શોર્ટેજ ચાલુ જ છે રે બજારો. આ વેકણ સોટવરાવ મને આ વાના સોટાવરાવ એક દાડો એવું તો સેન્ટિંગ નું પેલી સાઈડ ખેતવરાવ કોમ પણ લાગે. સેન્ટિંગ મને વાના આ સોંતીથી તાણ મહિને તો અમને કોઈ ઉતાવળ નહીં, કોઈ મજબૂત કરો. 20 મિનિટે પાણી વાના 25 મિનિટે પાણી છોટાડવાનું. બરોબર. અને બીજું હું કહું તો સિમેન્ટ હાર્ડ પડે ને એટલે ટાટકે એ તો કોઈ પ્રોબ્લેમ નહીં, લીકેજ નહીં તમારું ટોકું. એમ નહીં. હા લાદેજ ના પાણી ના ખાઈ જાય. અગર શિવાળ ના વાળવી હોય તો પહેલા લાદેજ નાખવી પડે. શિવાળ ના વાળા મેન વસ્તુ કે આપણા ઝાઝામાં ધોવાનો ટાઈમ મળશે નહીં બનાવતો આવશે. હા એ વાત સાચી. જાગે ને તમે ધોઈ જ નાખવાના. આ તો 12 મહિને ચોક ધોવરાય કે દે. 12 મહિને નહીં, 12 વર્ષે નહીં ધોવાય. કારણ કે ટોપું હોય ને તમે ઘરને ટોપે ધોવો તો સારી વાત છે. અમે ના ધોવાય કારણ કે શું હોય ખબર? આપણે પાઇપ ની ને એ જે ફ્લોર લેવલ આવે ને એનાથી 1 ઇંચ ઉપર રાખવું પડે. એટલે નીચે ગયે ને ત્યાં થોડું જળ પડે રે, બાકીનું બધું નીકળી જાય. અને આની રેત તો જમા થવાની જ ઉપર. કારણ કે આની બોરની જે રેત આવશે એ જમા થવાની છે. રેત નડે નહીં આપણે. બોરની પાઇપ બેન્ડ મારવો પડે. બેન્ડે મજબૂત મારવો પડશે. ભમ કદું ગાઢ નાખી બધું. અને હવે તો વાંધો નહીં આવે પણ પેલી દિવાલ થઈ જાય, દિવાલના છેડે છેડે જતી રહે, દિવાલનો સપોર્ટ મળી રહે. એ પેલા ક્લેમ્પ માર દેવાના. અને અમે ધક્કો ના આવે કે દિવાલના ડીરી ચોકન ધક્કો જાય.
આનો આ કોપ કોમ આવી જાય. બધું કામમાં આવી જાય એમને. અને ઉપર ટોપમાં ટોકવાનું નહીં ને આપણે ના ઉપર એ તો રાખવું? ઓપન જ. ઉપર ઢોકાય નહીં હજી તો બી. તો પછી પત્ર મૂકી દેવાના. ખુલ્લો પત્ર મેળ દેવાનો. હા, ખુલ્લા પત્ર તો મૂકી ખબર હે આપણા સાફ સફાઈ ગમે તાણી કરવાનું થાય. સાફ સફાઈ તો ઓની માટી તો કાઢવી જ પડે. આ ખેડો ના ખેડો બે તો બહાર જ રહેવાના ને. આરે ને આરે બોલો મેં ઉભો કરીએ તો હું તો આ બે તો બહાર જ રહેવાના ને. અંદર પેલા એકદમ ચેક થાય. એટલે આપણે ધોબલાની એડજસ્ટ બેઠક તો આવશે. વાયકણ જ આ એટલે. હા એટલે જ આવશે. આ તો ફરજિયાત કાપવા પડશે ને. એટલે જ તો તો બેઠો. વાયકણ ગાદી બનાવવી પડે ને. હા, ગાદી કારણ કે જીરો લેવલમાં લેવા માટે ગાદી બન. એ સોમા પાણી માટલી લે ને. પાણી માટલી. હમણાં આવજો. એ તો હું સમજી ગયો કે આરે ને અત્યારે પેલું જ પડે એટલે. આમ તો શું કર્યું હોય ખબર હે? આ પેણે એ આ પેલા ખૂણામાં કોતાયું હોય બસ 3 ઇંચ અંદર ઉતારી દીધું હોય આટલું આરતી છે. નહીં થાય. કોતાઈ જાય. ખોચે તો જાય પણ પછી મૂળ તો એની જ છે ને. તો પછી આપણે તો આ બોન્ડનો મતલબ શું એમ? તો કોપિંગ એ છૂટું થઈ જાય ને. તો આ ધોબલો એમ તો છૂટો રહે પછી સિમેન્ટમાં તો કેવું રહે આ બધું નું ત્યાં આ તો બેઠો વજન ને મને તો એટલે થવાનું છે શું? બેઠો વગર કશું ના થાય હું તો કહું. પણ કહેવાનો મતલબ તમે વાયકણ સિમેન્ટ ને બધું નોખું થઈ જાય અને પેલું તો હું મોય પેક થઈ જાય સીધું હવે તો આપણે. અમે પેક ના થાય ને. બે ખેડા તો ખુલ્લા જ રહેવાના એના. હા બે સીણા આરે ખુલ્લા રહે. હા, બહારના આઉટરના તો ખુલ્લા જ એ રહેવાના. outer ના ખુલ્લા પડ્યા. મતલબ જ નહીં. આટલાથી તમે કટિંગ કરો આટલાથી કટિંગ કરો તો ધોબલો આપણે કમ્પ્લીટ વાયકણ મેલ્યો ખાલી 1 ઇંચ અંદર ઉતરે ને 1 ઇંચ નહીં, આ બોર્ડર હે. હવે બોર્ડરનો વનક કાપીએ એટલે એની અંદર કોપિંગનું પોદરું તો કપાઈ ગયું. પણ આપણે ઘણું નહીં કહેતો હું તમને એક લગીર મોય ખાલી આ પેલી ધાર રહી ને હા. થોડી અંદર ઉતરશે ને. આ તો એવું કરીએ, 1 ઇંચ ઉતરશે, 1 ઇંચ હા, ઉપર નહીં હા. ઉતરે. 1 કે 1.5 ઇંચ વધારેમાં વધારે. હા એટલી સિલાહરી આવે ને એટલે બંધ કરી દેવાનું. સારું. બરોબર એટલે એટલું અંદર ઉતરવા. આ લોક કરવાના બે. બરોબર આ વચ્ચેનો ભાગ હે ને. હા હવે વાયકર કેવું હે જો આનો ને આ પથ્થર પડે ને વાયકણ આપણે આડું માપ લેવાનું. આ ધોબલા ઊભા કરી કેમ આડું એટલે? આ બે ધોબલા ઊભા કર્યા કે ના કર્યા આ બે કટકા આપણે હાલ બરોબર. પછી આપણે આડું માપ લઈએ કે કમ્પ્લીટ એટલી જગ્યા છે એટલે એટલું આપણે અંદર ઉતારવાનું. આ રહ્યું ઘીસી પાડીને એ તો મારે જોવું પડશે કે હવે આ બે વાયને થોડી પાટોનો- વધારે રાશી હોય આપણે. હા. આ વધારે કેમ રાશી હોય ખબર કે આગા પાછું માપ હોય ને કે 2 ઇંચ કે 3 ઇંચ ઓમ જાય એટલે કમ્પ્લીટ લેવલ. આ અંદર ઉતારવા માટે રાખી. હા આ અંદર લોક થશે. હા. આ વાલ્વમાં? અરે ને એટલે આખી નહીં જાય એટલે 5 ઇંચ જેટલું હોય ને હા. 5 છે આના વચ્ચેના બે પડખે જ રહે. એ બે પડખા ઓમો પેસી ને એટલે કમ્પ્લીટ જ રહે ને વચ્ચે પેલો માલ આવે ને હીરો ચોટી જાય બરોબર. એ તો હીરો કમ્પ્લીટ થાય ને પાછળ એક પેલા પથ્થર પડ્યો કે હીરો ચીરીને 2 પટ્ટીઓ ખાલી ઓમ લગાવી દે. જો ભુવાજી મને એમ કીધું ગોગા મહારાજે દીવા ભરવા બેસી જાય. હરિઓમાં ગોગા મહારાજનું મંદિર છે અને આ મંદિર બનાવી પૂર્બા ભાઈનું હ. 2.5 ફૂટ. કમ્પ્લીટ હતું. બે અડી ફૂટીને એટલે 2.5 ફૂટ ઉતરી જાય. હવે આપણે ખાલી આડું માપ તમારે લઈ અને આ ઘીસ્યો અંદર જવા દેવાની હે પેલા એટલું નક્કી રાખવાનું. એ તો 3 ની છે 3 ત્રણની એ તો 3 છે 3 નો પથ્થર લીધો જ મેં. વાળીને તો કપાઈ જાય. હવે એટલે આટલે ખાલી આપણે આર્યું ને કે તમે આડું માપ લો ને તો હબલો ઊભો કરી દે. આ બે હરખી માં હા એ તો ફરક પકડ બરાબર. 7 7 ને 7 14. 14 નો આર્યું માઇનસ 10 નાખો. તો આ તો બહુ મોટી કપાઈ. પોળે આપણે હોળ છે ને એટલે ફૂટ ગાઈડ નાખ્યું આપણે 14 ના ફૂટ. એ ફૂટ જ છે 12 નો છે 12 ઇંચ છે. તો 1 ફૂટ ને 1 ઇંચ. હે 1 ફૂટ ને 1 ઇંચ. એટલે આ ભરત અલગ અલગ પથ્થર રહ્યા. 1 ફૂટ 1 ઇંચ. એ ફૂટ આ બે અલગ અલગ ઉતારેલા છે. અલગ અલગ હી એ વાત સાચી પણ હા એટલે એક બેજ નો હોય એટલે આપણે તો ઉપર કીયો ને ના બારો આગળ માપો. આડે જ માપવો પડે ને. હા પણ આગળ માપો. આગળનો ભાગ એમ. હા પેલો તો આડો આવશે. આ પેલો તો પથ્થર ઓમાં આવશે ફૂટે જશે. એ ફૂટ જ હશે છે ને પેલો કમ્પ્લીટ 1 ફૂટ એટલે આડો એટલે હાથના ફૂટ કાઢી નાખો. હોળ થયું ફોડ થઈ ગયું. કમ્પ્લીટ હોળ થયું. હા તો પછી આ કિસીમ ઘાલશે તો હોળ આરી વસ્તુ હમણાં લાવો હળો ભાઈ. હા પેલું
તો ભાઈ આપણે પહેલથી 1 ઇંચ પાછી રાખવું પડે ને. હા એટલે આપણે એવી વિચારે કે 1 ઇંચ જાય એટલું તો રાખવું પડશે કે આપણે. હા આ તો એક્ઝેક્ટ માપ આ હોળનું એટલે પાવડા જેમ રખડી ભાઈ રાતના મૂળ આવ્યો આવી ગયા 15-10 પાવડા ચોમાં રાતના મૂળ આવ્યો હવે કેટલી હે 15 ને 10 હા તો તોય આપણે 1 ઇંચ પાછી રાખશું. તોય આપણે 1 ઇંચ આમ પાછી રાખશું. અંદર લે. એટલે એ પ્રમાણે પછી પેલા પૂછીએ ટોટલ હાઈટ કેટલી થાય વાની? ખાલી વાની ના ચુમ્મની થાય એટલે મને ખબર પડે. ઓય એ જો મને નહીં ગણવાની ખાલી આ બે પથરા જ હા ગણવાના. એટલે જ તો એ તો ગણવાની જ નહીં આપણે. આપણને ખબર પડતી નહીં એટલે આપણે આ બે બાપે ચાર અરે અરે ચાર ને નવમાં જેટલું ઓછું 9માં 2 ઇંચ ઓછું હોય. હા અને પેલી હે તો આપણે એક ફોન કરીએ 2 ઇંચ ઓછું હોય ને એટલે જ મોકલો આડી 6 ઇંચ અંદર ગાળી દઈએ. ત્યાંથી ત્યાંથી ગાળી દઈએ તો પેલું ધાબોનું સ્લેબ આપણે પછી જે એના ઉપર જે પાછું શિખર બનાવવાનું ને એ પેલા કરતા અત્યારે ના જતું રહે એમ. ઉપર મૂકી દે આપણે ઉપડા તો ના ઉપડે તો ના રહ્યું. આ હેઠા જ જોવે પેલું પેલા એને પેલા આવી તૈયાર કરી ગયા નાખીએ પહેલા આપણે. આપણે આ બધું કમ્પ્લીટ ક્લિયર કરીને રાખો કટિંગ કરીને એટલે એને બોલાવીએ એ દળપટી લે ઊભું થઈ જાય પથ્થરનો કારીગર બોલાવી દેવાના દાડો અમે છેલ્લે તો બોલાવવો જ પડશે પથ્થરનો કારીગર. ના ફિટ કરતી બોલાવી દેવાના કમ્પ્લીટ ફિટ થાય તો ખરી એને આઈડિયા સારી હોય આપણા કરી દે નચાણી છેલ્લે પછી કઈ વખત બોલાવવા પડે છેલ્લે એટલે આ અંદર હજી તો નહીં કરવાનું તમારે ઉપરની નહીં કરવાની કૂતણી પેલા ઝાલરની કહીએ નહીં રાખવાનો કઠડો આવે આ ઉપરનો કઠડો આવે સાઈડમાં પેલો છેલ્લે એ છેલ્લે સ્ટીલનો આવે એનો કરી દેવાનો. આખો સ્ટીલનો કરે એવી સ્ટીલ લઈ રહ્યા આપણે 304 લઈ લેવાનો. હા ગેરંટી વાળું લઈ લેવાનું અને આખો એરો સ્ટીલ પેલા વિક્રમભાઈ આવું safety નહીં પથ્થર જોવાય. કેવું હે ના ફિનિશિંગ નું એવું નહીં પણ સેફટી નહીં આપણે ઊભા રહીએ નું આમ યા અટકણે ભારણ કર્યા ગાલો પથ્થર કોઈ નક્કી ના બોલે આવું હોય અને પેલું શું ખબર કશું હોય નહીં અંદર. લાવ એટલે આપણે એરો સ્ટીલ નો લેવો આ પેલું તઈ બળી જાય છે ને શિખર લાલ કે પેલું સ્ટેપ વાળું હા. એ તો બની જાય. અહીંયા એના ઉપર આપણે જે પેલું પિત્તળનું આવે ને પેલો પાવડો લઈ જઈએ પાવડો એક રૂમ લઈ જઈએ પાવડો કેમ રખડે છે જાય બધા મંદિર જોવા મજા નથી આવી મિત્રો. તે હવે મંદિર જોઈ લો. ગોગા મહારાજનું મંદિર હે. પાવડા તમે ખોયા એ નથી. કાલ 2 નવા પાવડા લાવ્યો કાલ. હો શું પેલો નવો ઇંચકો લાવ્યો તો હીરો હા નવો ઇંચકો પેલા આગળ લગાવી હીરો હા હાર તો ઈ કઢાડો હોય નહીં આખું તાર હોય પડે એ આ જોજે આ ઝઘડો ચાલુ છે ઓ તારી એ ઓહો આ દષ્ટી જો દષ્ટી ઓ તારી ઉભો રહો ઓ તારી ઝઘડો ઉપડ્યો લેડો મેલ લેડો લાવો મેલ લે કોઈ નહીં એકવા દેવા હે ઓ તાર તો પેલો રહ્યો છું હડજે એ હાલવા દોડી દોડજે